ગુડ મોર્નિંગ બાળમિત્રો. આજે આપણે ધોરણ સાતમાં પાઠ 2 દિલ્હી સલ્તનત એનો ભાગ 2 જોઈશું. આપણે ભાગ 1ની અંદર જોઈ ગયા કે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને એ દિલ્હી સલ્તનતે ઈસવીસન 1206થી 1526 દરમિયાન 350 વર્ષ એમને શાસન કર્યું. એ 350 વર્ષમાં આપણે જોઈ ગયા કે ગુલામ વંશની સ્થાપના થઈ, ખલજી વંશની સ્થાપના થઈ, તુગલક વંશની સ્થાપના થઈ, સૈયદ વંશ અને લોધી વંશ સુધીનું આપણે જોઈ ગયા હતા. હવે આપણે આજે જોઈશું એની રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થામાં આપણે જોઈશું તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ હતું. એ સમય દરમિયાન કેન્દ્ર સ્થાને સુલતાન હતા. આ ખૂબ જ મહત્વનું છે કે એ સમય દરમિયાન કેન્દ્ર સ્થાને કોણ હતા? સુલતાન. કે એ સમય દરમિયાનના જે રાજાઓ હતા એ રાજાઓએ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર તો કર્યો હતો, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરી અને અમુક વિસ્તારો અમુક લોકોને સંભાળવા માટે આપ્યા હતા. પરંતુ અંતિમ નિર્ણય હોય કે અંતિમ કોઈ પણ કાર્ય માટેનું ડિસિઝન લેવાનું હોય તો એ સમય દરમિયાન કેન્દ્ર સ્થાને હંમેશા ત્યાં આગળ કોણ રહેતું હતું? સુલતાન રહેતા હતા, જે સર્વોચ્ચ સેનાપતિ પણ હતા, કારોબારીના સર્વોચ્ચ વડા પણ હતા અને એ સાથે સાથે તેઓ સર્વોપરી ન્યાયાધીશ પણ હતા. હા, એમને મદદ કરવા માટે એમનું શું હતું? મંત્રીમંડળ હતું. એમને મદદ કરવા માટે એમના અલગ અલગ મંત્રીમંડળ હતું. પરંતુ એ મંત્રીમંડળ જે હતા એ મંત્રીમંડળના મંત્રીઓ અને એમના જે અધિકારીઓ હતા એ મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક પણ સુલતાન પોતે જ કરતા હતા. એમની જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થાને 3 ભાગમાં વહેંચવામાં આવી હતી. એક હતી કેન્દ્રીય શાસન વ્યવસ્થા, બીજી હતી પ્રાંતીય શાસન વ્યવસ્થા અને ત્રીજી હતી સ્થાનિક શાસન વ્યવસ્થા. અત્યારના આપણા ત્યાં આગળ પણ ભારતમાં જો આપણે જોવા જઈએ કેન્દ્ર સ્થાને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, એ પ્રમાણે એ સમય દરમિયાન પણ કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા અને સ્થાનિક શાસન વ્યવસ્થા હતી. સુલતાન પછી મંત્રીમંડળ ત્યાં આગળ મુખ્ય હતું. આપણે જોઈએ પ્રમાણે સુલતાન પછી એમનું જે હતું એ સુલતાન પછી એમનું જે મંત્રીમંડળ હતું એ ખૂબ જ મહત્વનું હતું. સુલતાન પછી કોણ આવતું હતું? એમનું મંત્રીમંડળ. આ જે એમનું મંત્રીમંડળ હતું એ સુલતાનનો પ્રધાનમંત્રી એ વખતે વજીર કહેવાતું હતું. પ્રધાનમંત્રી કયા નામે ઓળખવામાં આવતા હતા? વજીરના નામથી ઓળખવામાં આવતા હતા, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત એમનું જે મંત્રીમંડળ હતું એ મંત્રીમંડળ સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ વગેરે વિભાગોનો આ મંત્રીમંડળની અંદર સમાવેશ થતો હતો. ત્યારબાદ એમની પ્રાંતીય શાસન વ્યવસ્થા જોઈએ તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરોમાં વહેંચવામાં આવતું હતું અને એ જે જાગીરોને વહેંચવામાં આવતું હતું એને ઇકતા કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? એને ઇકતા. અને આ ઇકતાનો જે વડો હોય એને ઇકતેદાર કે મુક્તિ તરીકે ઓળખવામાં આવતો હતો. જે પ્રાંતના વડા જે હતા એ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો જે વડો હતો એ મુક્તિ તરીકે ઓળખવામાં આવતો હતો. અને એ જે મુક્તિ હતો કે ઇકતેદાર હતો એમનું કાર્ય માત્ર એટલું જ હતું કે જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને જ્યારે સુલતાનને જરૂર પડે એ સમય દરમિયાન સુલતાનને લશ્કરી મદદ કરવા માટે રહેતો હતો. ત્યારબાદ આપણે જોઈશું એમનું સ્થાનિક શાસન. પ્રાંત પછી આવે છે સ્થાનિક શાસન.
પ્રાંત પછીનો જે એકમ હતો એ એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યા હતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા હતા. શું કહેવામાં આવતું હતું? સિક અને પરગણા. અને ત્યાં ગામનો જે વહીવટ હતો એ ગામનો વહીવટ મુખી કે મુકાદમ સંભાળતા હતા. મુખી કે મુકાદમ ત્યાં આગળ તેનો વહીવટ સંભાળતા હતા. અને એ સાથે સાથે ત્યાં આગળ કારકુન પણ તેમને મદદ કરતા હતા. અહીંયા આગળ આપણે એમની શાસન વ્યવસ્થા જોઈ. હવે આપણે દિલ્હી જે સલ્તનત હતી એ દિલ્હી સલ્તનતની અંદરના એમના જે કિલ્લાઓ અને અન્ય બાંધકામો જે હતા એ અન્ય બાંધકામો વિશે આપણે જોઈશું. ફરી બેટા આપણે બાળમિત્રો જઈશું ભાગ 1ની અંદર. ભાગ 1માં આપણે જોઈ ગયા હતા ને ગુલામ વંશ, ખલજી વંશ, અને એ જે વંશના જે સુલતાનો હતા એ સુલતાનોએ બાંધેલા જે બાંધકામો છે એ બાંધકામોમાં આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે દિલ્હી સલ્તનત પર ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને સિહાબુદ્દીન ગોરી વચ્ચે યુદ્ધ થયું, જેમાં સિહાબુદ્દીન ગોરીનો વિજય થયો. અને સિહાબુદ્દીન ગોરીના વિજય થયા બાદ દિલ્હીની સલ્તનત પર સિહાબુદ્દીન ગોરીનો સુલતાન હતો કુતબુદ્દીન ઐબક, એ સત્તા પર આવ્યા હતા. એ સિહાબુદ્દીન ગોરીનો ગુલામ હતો, એટલા માટે એ વખતે ગુલામ વંશની સ્થાપના કરી હતી. અને ગુલામ વંશની સ્થાપના કરનાર હતા કુતબુદ્દીન ઐબક. એ જે કુતબુદ્દીન ઐબક હતા એ કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં આવેલો કુતુબ મિનાર છે, જેને પોતાના નામ પરથી દિલ્હીમાં આવેલો કુતુબ મિનાર છે, એ કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. બાળ મિત્રો કહેવાય છે કે સલ્તનત કાળ, દિલ્હીનો સલ્તનત સમય છે તો એ સમય દરમિયાન ત્યાંમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોનું નિર્માણની શરૂઆત થઈ હતી. એમના કરેલા જે બાંધકામો જે હતા ને એમાં ઇસ્લામિક શૈલીનું બાંધકામ આપણને થોડું ઘણું જોવા મળતું હતું. કુતબુદ્દીન ઐબક જે હતા એ કુતબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. આ કુતુબ મિનાર જે બાંધકામની શરૂઆત કરી ત્યારે એમને માત્ર 1 માળનું બાંધકામ કર્યું, ત્યારબાદ તેમનું અવસાન થઈ ગયું. અને એમનું અવસાન થયા પછી સત્તા પર આવ્યા હતા ઇલ્તુત્મિશ, અને એ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું જે બાંધકામ હતું એ બાંધકામ એમને પૂર્ણ કરાવ્યું હતું. એ સાથે સાથે કુતબુદ્દીન ઐબકે ઇવત ઇલ ઇસ્લામ, ઇવત ઇલ ઇસ્લામ, કુવત ઇલ ઇસ્લામ મસ્જિદની સ્થાપના કરી હતી. અને એ સાથે સાથે એમને અજમેરમાં એક મસ્જિદ બંધાવી હતી, એનું નામ હતું ઢાઈ દિન કા ઝોપડા. બાળ મિત્રો એમ કહેવાય છે કે આ ઢાઈ દિન કા ઝોપડા જે મસ્જિદ હતી એ ભારતમાં બનાવવામાં આવેલી સૌથી પહેલી મસ્જિદ હતી, જે કુતબુદ્દીન ઐબકે બંધાવી હતી. એમને ઢાઈ દિન કા ઝોપડા નામની અજમેરમાં એક મસ્જિદ બંધાવી હતી. ત્યારબાદ આપણે જોઈએ ઇલ્તુત્મિશ વિશે, જેમાં આપણે જોયું કે ઇલ્તુત્મિશે શું કર્યું હતું? કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનારનું બાંધકામ એમણે પૂર્ણ કરાવ્યું. એ સાથે સાથે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર જે લોધી હતા એ સિકંદર લોધી અને ફિરોઝ શાહ તુગલક જ્યારે આવ્યા હતા એ સમય દરમિયાન કુતુબ મિનારમાં જો કોઈ કાર્ય બાકી એટલે કે એમાં ખળભળી રહ્યું હતું એનો એમને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઇલ્તુત્મિશ જે હતા એમને હોજે સમી,
એ સમય દરમિયાન એમને હોજ એ સમી, સમી ઈદગાહ, અને એ સાથે સાથે એમને જુમ્મા મસ્જિદ બંધાવી હતી. એ સાથે સાથે એમને શું બંધાવ્યું હતું? જુમ્મા મસ્જિદ બંધાવી હતી. ત્યારબાદ બાળ મિત્ર આપણે ખલજી વંશ વિશે જોઈએ તો એ વખતે ખલજી વંશ જે હતા એ ખલજી વંશે પણ ઘણા બધા બાંધકામો કરાવ્યા હતા. અને એ ખલજી વંશમાં આપણે જોઈશું અલાઉદ્દીન ખિલજી જે હતા એ અલાઉદ્દીન ખિલજીએ અલાઈનો દરવાજો, ખલજી વંશની અંદર જે અલાઉદ્દીન હતા એ અલાઉદ્દીન ખિલજીએ અલાઈના દરવાજો કહેવામાં આવે છે. એ અલાઈનો દરવાજો બંધાવ્યો હતો. એ સાથે સાથે એમને સિરી કિલ્લો, સિરીનગર અને હોજે ખાસનું પણ બાંધકામ કરાવ્યું હતું. ત્યારબાદ જોઈશું આપણે તુગલક વંશ વિશે કે તુગલક વંશની અંદર કયા કયા બાંધકામો થયા હતા. બાળ મિત્રો આપણે તુગલક વંશમાં મેં તમને લોકોને કહ્યું હતું કે ફિરોઝ શાહ તુગલક જે હતા એ ફિરોઝ શાહ તુગલકને બાંધકામનો સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. એમને 1600 જેટલા બગીચાઓ બંધાવ્યા હતા. એ સાથે સાથે એમને પોતાના નામથી ફિરોઝાબાદ નામનો નગર પણ વસાવ્યું હતું, ફિરોઝપુર નગર. એ સમય દરમિયાન તેમણે કેટલાક નગરોની બાંધકામ કર્યું હતું તુગલક વંશે. અને તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિરસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો એમને વસાવ્યા હતા. કહેવાય છે કે મિત્રો કે એ સમયમાં દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મકબરાઓ અને બગીચાઓનું નિર્માણ થયું હતું. આપણે જોઈ ગયા સૈયદ અને લોદી વંશ. છેલ્લે આપણે જે સૈયદ અને લોદી વંશ વિશે જોયું એમાં પણ સૈયદ અને લોદી વંશ દરમિયાન પણ ઘણા બધા મકબરાઓ, મસ્જિદો, બંદેલખાનનો ગુંબજ, મોઢની મસ્જિદ, મકબરાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંયા આગળ આપણે દિલ્હી સલ્તનતના કિલ્લાઓ અને અન્ય બાંધકામો વિશે જોયું અને એ સાથે સાથે આપણે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા વિશે જોયું. હવે આપણે જોવાનું છે વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય. પહેલા આપણે જોઈશું વિજયનગર સામ્રાજ્ય વિશે. આ જે વિજયનગર સામ્રાજ્ય છે એમનું શાસન હતું 1206 થી 1290. હવે તમને એમ લાગશે કે અહીંયા દિલ્હી સલ્તનતની વાત ચાલતી હતી, ત્યાં આગળ એના વંશો વિશે જોઈ ગયા, તો હવે વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય ક્યાંથી આવે? તો બાળ મિત્રો એ જ્યારે દિલ્હી સલ્તનત ઉપર દિલ્હી સલ્તનતના જે લોદી વંશ, ગુલામ વંશ અને તુગલક વંશનું શાસન હતું એ સમય દરમિયાન કેટલાક વિભાગોની અંદર બીજા કેટલાક સામ્રાજ્યનો પણ વિસ્તાર થયો હતો. અને એ જે સામ્રાજ્યનો વિસ્તાર થયો હતો એમાં વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય મહત્વનું હતું. એ સાથે સાથે બીજા કેટલાક સામ્રાજ્યનો પણ વિસ્તાર થયો હતો કે જે નાના નાના વિસ્તારોમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતા હતા. વિજયનગર સામ્રાજ્ય જોઈએ તો એ વિજયનગર સામ્રાજ્ય છે એ વિજયનગર સામ્રાજ્યમાં પણ અનેક વંશની સ્થાપના થઈ હતી. એ અનેક વંશની સ્થાપનામાં જોઈશું તો એ વખતે સંગમ વંશ, ત્યાર પછી ત્યાં આગળ સાલુ વંશ, સાલુ વંશ પછી જોઈએ તો તુલુ વંશ, અને તુલુ વંશ પછી જોઈએ તો પરવીડુ વંશ. આમ અલગ અલગ વંશની તે સમયે સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું સંગમ વંશમાં.
એ સમય દરમિયાન સંગમ વંશના શાસક કરતા હતા હરિહર રાય અને બુક્કા રાય. બાળમિત્રો, આ હરિહર રાય અને બુક્કા રાય જે હતા એ બંને ભાઈઓ હતા. એ બંને ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે આ નવા વિજયનગર રાજ્યની શરૂઆત કરી હતી. આ જે વિજયનગર રાજ્ય હતું એ શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી હતા વિદ્યારા. એ જે વિદ્યારા હતા એમના નામ પરથી એનું નામ હતું વિદ્યાનગર. પરંતુ પાછળથી આ નગરનું નામ આપવામાં આવ્યું હતું વિજયનગર. અને એ વિજયનગરમાં આપણે સંગમ વંશના હરિહર રાય અને બુક્કા રાય જોયું. ત્યાર પછી જે તુલુ વંશ હતો એ તુલુ વંશના પણ એક મહાન શાસક હતા જેમનું નામ હતું કૃષ્ણદેવરાય. બાળમિત્ર, કૃષ્ણદેવ જે હતા એ કૃષ્ણદેવ રાજા હતા. એ જે કૃષ્ણદેવ હતા એ કૃષ્ણદેવ એ ખૂબ જ સારા મહાન શાસક હતા. ઇતિહાસમાં પણ એમની સારી એવી ગણના થાય છે. એમને અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા. કહેવાય છે કે એમને મોટા ભાગનું પોતાનું જે જીવન હતું એ મોટા ભાગનું જીવન એમણે યુદ્ધ ભૂમિમાં જ પૂર્ણ કર્યું હતું. હા, પરંતુ યુદ્ધભૂમિમાં એમણે સંપૂર્ણ જીવન પસાર કર્યું હોવા છતાં પણ એમણે વહીવટીતંત્રની ક્યારેય ઉપેક્ષા કરી ન હતી. વહીવટીતંત્રમાં પણ એમને એટલી જ દેખરેખ રાખી હતી. એ સમય દરમિયાન તેમને રાજ્યમાં ઇજનેરીઓની મદદથી, જેમ આપણે અત્યારે એન્જિનિયરોની મદદથી બાંધકામ કરવામાં આવે છે, એ સમય દરમિયાન એમને પણ ઇજનેરોની મદદથી નહેરોનું બાંધકામ કરાવ્યું હતું, તળાવો બંધાવ્યા હતા. અને પોતાના શાસન દરમિયાન એમણે ખેતીવાડી જે હતી એ ખેતીવાડીને ખૂબ જ સમૃદ્ધિ અપાવી હતી. એ સાથે સાથે એમને નાગલપુર નગર વસાવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ એમને કેટલીક ઇમારતો અને મંદિરો પણ બંધાવ્યા હતા. આ જ કૃષ્ણદેવ રાય હતા જે કૃષ્ણદેવે સંસ્કૃત અને તેલુગુ જે ભાષા હતી એ સંસ્કૃત અને તેલુગુ ભાષામાં પણ અનેક ગ્રંથોની રચના કરી હતી. એમને સાહિત્યની કલાને ઉત્તેજન આપ્યું હતું. સાહિત્ય જે કલા હતી એ સાહિત્ય કલાને તેમને ઉત્તેજન આપ્યું હતું. અને આ સાહિત્ય કલાને ઉત્તેજન આપ્યું હોવાને કારણે તેઓ આંધ્રના ભોજ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. આંધ્રના ભોજ જે કહેવામાં આવે એમના તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવ રાયના અવસાન બાદ વિજયનગર જે સામ્રાજ્ય હતું એ વિજયનગર સામ્રાજ્યમાં આંતરિક સંઘર્ષો થયા. અને આંતરિક સંઘર્ષો અને કાવાદાવાઓને પરિણામે એમના સામ્રાજ્યનો અંત આવ્યો હતો. ત્યાર પછી આપણે જોઈશું બહમની સામ્રાજ્ય. બહમનીનું રાજ્ય. આ જે બહમનીનું રાજ્ય છે એમને 1347 થી 1518 સુધી એમણે શાસન કર્યું હતું. આપણે બાળમિત્રો આપણે તુગલક વંશ વિશે જોઈ ગયા. ગિયાસુદ્દીન તુગલક, મોહમ્મદ બિન તુગલક, તરંગી યોજનાઓ, બરાબર ને. એ તુગલક વંશના સમયમાં દખ્ખણમાં ઝફર સ્થાને બહમની રાજ્યની સ્થાપના થઈ હતી. આ બહમની રાજ્યવંશની સ્થાપના થઈ એ સમય દરમિયાન આ રાજ્ય 1.5 સદી સુધી, કેટલી સદી સુધી? 1.5 સદી કહેવાય છે કે એમને 1.5 સદી જ હતી એ 1.5 સદી સુધી બહમની રાજ્યને દક્ષિણ ભારતમાં રાજનીતિ પર પ્રભાવ આપ્યો હતો.
જેમાં ઝફર ખાન જે હતા એ ઝફર ખાન અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી ઝફર ખાન જે હતા એ જે ઝફર ખાન હતા એ ઝફર ખાનને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન વસાવ્યું હતું. અને આ જે સ્વતંત્ર શાસન વસાવ્યું હતું એમણે નવા સ્વતંત્ર શાસન વસાવ્યું હતું. અને આ જે નવું સ્વતંત્ર શાસન જે વસાવ્યું હતું એ શાસનની રાજધાની જે હતી એ રાજધાનીને ગુલમર્ગ બનાવી હતી. એ વખતે એની રાજધાની કઈ બનાવી હતી? ગુલમર્ગ. એ સમય દરમિયાન તેમને અનેક પ્રદેશોને આ જે નવું સ્વતંત્ર રાજ્ય બનાવ્યું હતું એમની સાથે જોડ્યા હતા અને બહમની રાજ્યની એમને વિશાળ પાયે સ્થાપના કરી હતી. આ બહમની શાસનોમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો, ત્યાં આગળ બીજા હતા અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજું નું શાસન ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. મોહમ્મદ શાહ જે ત્રીજો હતા એ મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર હતો જેનું નામ હતું મહમૂદ ગવા. મહમૂદ ગવા એમનો વજીર હતો. આ મોહમ્મદ શાહ ત્રીજાએ બહમની સત્તાને ખૂબ જ મજબૂત બનાવી હતી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તાઓ તેના વજીર જે હતા એ કાસિમ બરીદના હાથમાં આવી. અને જ્યારે તમામ સત્તા એના વજીર જે કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં ધીમે ધીમે બહમની જે સત્તા હતી એ આ બહમની સત્તાનો અંત આવ્યો. આમ બાળમિત્રો, દિલ્હી સલ્તનત જે હતી એ દિલ્હી સલ્તનત કુતબુદ્દીન ઐબકથી શરૂ કરવામાં આવી હતી. 1206 કુતબુદ્દીન ઐબકથી શરૂ કરવામાં આવી અને 1526 ઇબ્રાહિમ લોદી એટલે કે લોદી વંશ દરમિયાન તેનો અંત આવ્યો. આમ ઈસવીસન 1206 થી 1526 એટલે કે 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં ઘણા સુલતાનો આવ્યા હતા. એ સુલતાનોમાં ઘણા બધા સુલતાનો શક્તિશાળી હતા અને કેટલાક સુલતાનો જે હતા એ સુલતાનોના વહીવટ અયોગ્ય હોવાને કારણે પણ તેમનામાં કેટલીક જગ્યાઓ પર આંધાધૂંધી પણ ફેલાઈ હતી. પરંતુ દિલ્હી સલ્તનતની અંદર મોટાભાગે સામ્રાજ્યનો વિકાસ ખૂબ જ સારો એવો થયો હતો. આમ અહીંયા આગળ આપણો પાઠ 2 દિલ્હી સલ્તનત પૂર્ણ થાય છે.